સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સત્સંગીઓએ 2 વર્ષની મહેનત બાદ કાગળ ગૂંથણની કળા દ્વારા શિક્ષાપત્રી તૈયાર કરી। અમદાવાદની મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સત્સંગીઓએ આશરે 2 વર્ષના વિરત પરિશ્રમ બાદ પવિત્ર શિક્ષાપત્રીને કાગળ ગૂંથણની કળા એટલે કે ઓરિગામી સ્વરૂપે કંડારીને એક અનોખો વિક્રમ સ્થાપ્યો છે। ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા માનવજાતના કલ્યાણ અર્થે લખાયેલા 212 શ્લોકોને કાગળના હજારો ટુકડાઓને વિશેષ પદ્ધતિથી જોડીને કલાત્મક રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે। આ ભગીરથ કાર્યમાં સંસ્થાના અનેક સ્વયંસેવકોએ પોતાની કલા અને ભક્તિનું મિશ્રણ કરીને ધાર્મિક ગ્રંથને આધુનિક કલા દ્વારા નવું પરિમાણ આપ્યું છે। આ કલાત્મક કૃતિની વિશેષતા એ છે કે તેમાં ક્યાંય પણ ગુંદર કે કાતરનો ઉપયોગ કર્યા વિના માત્ર કાગળને ચોક્કસ આકારમાં વાળીને શ્લોકોને તેની સાથે સંકળાયેલા ભાવચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે। આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે આકર્ષિત કરવાનો છે। સત્સંગીઓએ અત્યંત ચોકસાઈપૂર્વક દરેક શ્લોકની મર્યાદા અને પવિત્રતા જળવાઈ રહે તે રીતે આબેહૂબ અક્ષરો અને આકૃતિઓ ઉપસાવી છે, જે જોનારાઓ માટે આશ્ચર્યનું કેન્દ્ર બની છે। આ સ્થિતિ બદલ સંસ્થાનના આચાર્યશ્રીએ તમામ સત્સંગીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ કાર્ય માત્ર કળાનું પ્રદર્શન નથી, પરંતુ અખંડ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે। આ અનોખી શિક્ષાપત્રીને આગામી સમયમાં ભક્તોના દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવશે, જેથી લોકો કલાના માધ્યમથી ધર્મનો સંદેશ પ્રાપ્ત કરી શકે। આ પૂર્વે પણ મણિનગર ગાદી સંસ્થાન દ્વારા વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, જેની શ્રૃંખલામાં આ વધુ એક યશસ્વી સોપાન ઉમેરાયું છે। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આ લોકના હિતને માટે, પ્રદૂષણ દૂર થાય એ માટે, બધા નિર્વ્યસની બને એ માટે શિક્ષાપત્રીનો 202 લાખ વખત લેખન કર્યું છે। કારણ કે આજે લેખનથી અને વાંચનથી નવજુવાન દૂર થઈ રહ્યા છે, પરંતુ આ જેને લેખન કર્યું, વાંચન કર્યું એ બધા નિર્વ્યસની બની ગયા છે। આનંદનો અમારે એ વાત છે ભાઈ, ખૂબ આનંદ છે। અને આ સ્વામિનારાયણ ગાદી સંસ્થાને આખા ભારતભરમાં થઈને, દેશ વિદેશમાં થઈને 2 કરોડ વૃક્ષો વાવવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે। છેલ્લા કેટલા વર્ષથી ચાલુ છે।